હલો મિત્રો, કેમ છો? તો આજે આપણે બનાવીશું 5 જ મિનિટમાં બની જાય ને એવું ઢાબા સ્ટાઇલ બની જતું શાક. અને એક એક બટકે તમને એ કકડીને ભૂખ લાગી હોય ને એવું તમે ખાતા ના ધરાવ તેવું ગરમા ગરમ શાક આજે આપણે આ રેસીપીમાં બનાવીશું. તો સૌથી પહેલાં તો અહીં મેં 3 ડુંગળી છે એ લીધી છે અને તેના 4 ભાગ કરી અને સમારી લીધી છે. અને તેના ડુંગળીના મેં છૂટા છૂટા પીસ કરી નાખ્યા છે. અને એક મોટા બાઉલમાં એ બધી જ ડુંગળીના પીસ મેં લઈ લીધા છે. તેમાં મેં કેપ્સિકમના નાના પણ મીડિયમ સાઇઝના ચોરસ ટુકડા કર્યા છે અને એ પણ ડુંગળીમાં જ એડ કરી દીધા છે. ત્યાર પછી તેમાં મેં જે ખમણેલું આદું હતું તે આદું પણ અંદર લઈ લીધું છે. તેમજ 3 લીલા મોળા મરચાં, તમે તીખા ખાતા હોય તો તીખા તમારા ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો. મેં તે દાંડલી સહિત ધોઈ અને લઈ લીધા છે. ત્યાર પછી તેમાં 2 ચમચી જેટલી મલાઈ, જો તમારી પાસે મલાઈ ના હોય તો તમે ક્રીમ પણ નાખી શકો છો. અને સ્વાદ અનુસાર નમક ઉમેરવું. તેમજ મેં 1.5 ચમચી લાલ મરચું પાવડર લીધું છે, જો બહુ તીખું નથી એટલે કાશ્મીરી મરચું છે. અને 1/4 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, તેમજ 1 ચમચી કસૂરી મેથી લીધી છે. જો તમારે હોય તો લેવાની, નહીંતર કસૂરી મેથી તમે સ્કીપ કરી શકો છો. તેમજ 1/2 ચમચી જેટલો ગરમ મસાલો. ગરમ મસાલો ક્યારેક ક્યારેક આપણે શાકમાં લઈએ ને તો ખૂબ સારું લાગે છે. કોથમરી અને 1 પાવરું સિંગ તેલ, આ બધું જ મેં ઉમેરી દીધું છે. અને એને સારી રીતે બધું ચમચી વડે હલાવી અને મિક્સ કરી દીધું છે. મિક્સ થઈ જાય ને એટલે મેં તેમાં 2 ટમેટાં લીધા હતા ને એને મિક્સર જારમાં પીસી લીધા છે અને તેની પ્યુરી બનાવી લીધી છે. તો તે પણ મેં આ ડુંગળી અને કેપ્સિકમના મસાલામાં એડ કરી દીધી છે. અને પછી આ પ્યુરી સાથે બધું જ મિક્સ કરી લીધું છે. ટમેટાની પ્યુરી તમે મસાલા બનાવો ત્યારે પણ ઉમેરી શકો. હવે આપણે બધું જ મિક્સ કરી લઈએ અને મિક્સ થઈ ગયું છે. તો મેં એક કડાઈમાં 2 પાવરા તેલ ગરમ થવા મૂકી દીધું છે. અને તેલ ગરમ થાય ને એટલે તેમાં આપણે થોડી હિંગ, એટલે કે 1/2 ચમચી હિંગ, 1/2 ચમચી જીરું અને રાઈ ઉમેરીશું. અને રાઈ અને જીરું તળી જાય એટલે જે આપણે ડુંગળી કેપ્સિકમવાળો મસાલો છે તે બધો જ આપણે તેમાં, એટલે કે તેલમાં ઉમેરી દઈશું. અને તેને સારી રીતે આપણે તેલમાં સાતળી લઈશું અને હલાવતા રહીશું. અને મસાલામાં, એટલે કે બાઉલમાં આપણે થોડું પાણી લઈશું, કેમ કે મસાલો છે એ તેમાં ચોંટી ગયો હોય. એટલે 2-4 ચમચી પાણી નાખી અને બધો જ મસાલો ભેગો કરી લેવાનો. અને એ મસાલાવાળું પાણી છે તે આપણે બાઉલમાં જે ભેગું કર્યું છે તે આપણે કડાઈમાં ઉમેરી દઈશું. અને આપણે આ શાકને ચડવા દઈશું. આ શાકને આપણે ત્યાં સુધી ચડવા દેવાનું છે ને હલાવતા રહેવાનું છે કે જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી. તો આ શાક છે ને તે તમે ઘરમાં મહેમાન આવ્યા હોય ને અને કાંઈ જ ના હોય, અથવા કેપ્સિકમ હોય કે કોઈ મોળા મરચાં હોય તો પણ તમે ફટાફટ બનાવી શકો છો. અથવા તો તમે આ ડુંગળીમાં પનીર નાખીને પણ બનાવી શકો છો. એટલે મહેમાનને પણ એમ લાગે કે કંઈક નવીન શાક ખાધું અને સ્વાદિષ્ટ લાગે.
તો તમે જોઈ શકો છો કે હવે આપણે આ ગ્રેવીવાળા ડુંગળી કેપ્સિકમના શાકમાં તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણું મસ્ત મજાનું મોંમાં પાણી આવી જાય ને એવું ગરમા ગરમ શાક તૈયાર થઈ ગયું છે. તો એને રોટલી કે પરોઠા સાથે ખાવાનું આપણને મન થઈ જ જાય એવું શાક તૈયાર થયું છે. તો આપણે તેને હવે સર્વ કરી લઈશું. અને હા, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઇક શેર તો જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા અને બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં, જેથી કરીને મારા વિડીયો તમને તુરંત પહોંચે, વિડીયો આપને જોવા મળે. અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આપને આ શાક કેવું લાગ્યું. આવજો.